નમસ્કાર. ઇંગ્લિશની એક પેટર્ન ફોલો કરો. પહેલા સ્થાન ઉપર હકાર વાક્યમાં સબ્જેક્ટ જ આવે, બીજા સ્થાન ઉપર મૂકવું પડે વર્બ, એન્ડ થર્ડ પોઝિશન ઉપર આવે ઓબ્જેક્ટ. અહીંયાથી આગળ વધો, તમે જે શબ્દ મૂકવા માંગો છો મૂકી શકો છો. 1 2 3 આ ત્રણ શબ્દમાંથી આ છે વાક્યની જાન, એટલે કે હાર્ટ. સબ્જેક્ટ તરીકે અત્યારે હું તમને આઈ આપું, વી આપું, યુ આપું અને ધેય આપું. આ ફર્સ્ટ ગ્રુપ છે. સેકન્ડ ગ્રુપની અંદર છોકરા માટે, પુરુષ માટે હી, છોકરી યા સ્ત્રી માટે સી, વસ્તુ કે પ્રાણી માટે ઈટ. આ ત્રણ થઈ ગયા ફાઇનલ. અને ચોથા શબ્દ તરીકે લઈ લો નામ, સિંગલ એક વચનનું નામ. એક વચન હોય તો નામ, બહુવચન હોય તો ધેય. હવે એનું બને સેકન્ડ ગ્રુપ. ચલો અહીંયા સુધી ક્લિયર થયું હોય તો સ્પોકન ઇંગ્લિશ હોય કે બેઝિક ઇંગ્લિશ હોય, સબ્જેક્ટ તરીકે આ ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ વિલ બી ઉપયોગી. હવે વાત કરીએ વર્બમાં. તો વર્બમાં બીજા સ્થાન ઉપર અત્યારે લઈ લો કુડ. શું લેશો? કુડ. કુડનું ગુજરાતી યાદ રાખો, શક્યો અથવા શકી. એક ઉદાહરણ આપો, હું વહેલો ઉઠી શક્યો. ચાલો આમાં ક્યાં વધારે લોજિક લગાવવાનું છે? છેડે શક્યો અને ક્રિયા. બીજું, અમે ક્રિકેટ મેચ જીતી શક્યા. આ શક્યાવાળા થઈ ગયા. ચાલો, રાધા પરીક્ષા પાસ કરી શકી. આ થઈ ગયું શકી. શકી અને શક્યો. ગુજરાતીનો છેડો શક્યો શકી છે એટલે કુડ આવે. તો હું એક વાક્ય લખું, હું એટલે આઈ, છેડે શક્યો છે તો શક્યો માટે કુડ લઈ લો. ઉઠવું એટલે ગેટ અપ, વહેલો એટલે અર્લી. હવે અહીંયા જો આ આઈ પછી કુડ મૂકી દો, ક્રિયાઓ તમે બીજી મૂકો એટલે બીજું વાક્ય બને. અમે ક્રિકેટ મેચ જીતી શક્યા, તો જીતવું એટલે વિન આવે. વી કુડ વિન ધ ક્રિકેટ મેચ. બેઝિક ઇંગ્લિશ હોય કે સ્પોકન ઇંગ્લિશ હોય, ઇંગ્લિશ શીખવા માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. દિશા પકડો દશા સુધારવા માટે. એડવાન્સ ઇંગ્લિશ એટલે ડાયરેક્ટ ટોપિક શીખી એની સ્પીકિંગ પ્રેક્ટિસ કરવી. જો તમે હો તૈયાર તો ચાલો કાઢીએ ગ્રામરની ધાર. વિડીયો શેર કરજો, ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો, કેવો લાગ્યો એ પણ જણાવજો. જય માતાજી, જય હિન્દ.